टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતના કામરેજમાં નકલી શેમ્પૂ બનાવતું કારખાનું ઝડપાયું છે। નવા ગામમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં બનાવાતું હતું આ નકલી શેમ્પૂ। હલકી ગુણવત્તાવાળું શેમ્પૂ બનાવતા હોવાનો આરોપ લાગ્યો છે। બોટલ પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવીને વેચતા હોવાનો દાવો થઈ રહ્યો છે। કંપનીના કર્મચારી અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। પોલીસે કારખાનામાંથી 49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નકલી શેમ્પૂનું ઓનલાઈન વેચાણ તેઓ કરતા હતા। ઓનલાઈન એપ પર માલ રિજેક્ટ થતા સંપૂર્ણ જથ્થો ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો। ભેજાબાદ યુવક હોલસેલના વેપારીને માલ પધરાવી દેવાની ફિરાકમાં હતો। પોલીસે આ મામલે એક યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં નકલી શેમ્પૂના વેચાણનો પર્દાફાશ થયો છે, જ્યાં કામરેજના નવા ગામમાં નકલી શેમ્પૂ બનાવાતું કારખાનું ઝડપાયું છે। શેમ્પૂના નીચેના ભાગે જે ઓરિજિનલ કંપનીનો ઉપસેલો સિમ્બોલ હોય તેની ગેરહાજરી જણાઈ આવેલ તથા પીએનજી કંપનીનો કોઈ પણ પ્રકારનો બેચ નંબર કે મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખેલ હોવાનું જણાઈ આવેલ ન હતું, જેથી કરીને આ પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું તથા સાથે ત્યાં ગોડાઉનમાં હાજર મળી આવેલ આરોપી મુકુંદભાઈ નાઓને સદર બાબતે હેડ એન્ડ શોલ્ડર કંપની તરફથી તેમને કોઈ પણ પ્રકારે ઓથોરાઇઝ કરેલા હોય ડીલરશીપ તરીકે તે બાબતે પૂછપરછ કરતા તેઓએ હેડ એન્ડ શોલ્ડર કંપનીની કોઈ પણ પ્રકારની ડીલરશીપ લીધેલ હોવાનું જણાઈ આવતું ન હોવાથી સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશને કુલ્લે 49 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ અને સદર આરોપી વિરુદ્ધમાં કોપીરાઇટ તથા બીએનએસએસની અલગ અલગ સેક્શન અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે। જો તમે નહાતી વેળાએ શેમ્પૂનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો, ક્યાંક તમારી હાથમાં નકલી શેમ્પૂ પણ હોઈ શકે છે। આવું જ એક નકલી શેમ્પૂનું ગોડાઉન કામરેજ પોલીસે ઝડપી લીધું છે, જે બિલકુલ હાલ આપણે છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામ ખાતે ચોક્કસ બાતમીના આધારે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામરેજ પોલીસે છાપો માર્યો હતો અને જે બ્રાન્ડ હેડ એન્ડ શોલ્ડર શેમ્પૂ છે તેની નકલી બનાવટો ઝડપી લીધી હતી। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અલગ અલગ જે સાઇઝની જે બોટલો છે તે કામરેજ પોલીસે ઝડપી લીધી હતી અને જે હાજર જે યુવક હતો તેની પૂછતાછ કરતા તેની પાસેથી કોઈ પણ પ્રકારનો પરવાનો મળી આવ્યો ન હતો અને જે બ્રાન્ડ શેમ્પૂ છે તેના નામે ત્યાં નકલી ધંધો કરતો હતો અને જે આ શેમ્પૂનું વેચાણ છે તે ઓનલાઈન ફ્લિપકાર્ટ પર કરતો હતો, ત્યારે ફ્લિપકાર્ટ પરથી માલ રિજેક્ટ થતા આજે તેને ગોડાઉન છે તે અહીંયા કામરેજ ખાતે બધો માલનો સ્ટોક કર્યો હતો અને હોલસેલ વેચવાની ફિરાકમાં હતો। ત્યારે કામરેજ પોલીસને મળેલી બાતમીના આધારે કામરેજ પોલીસ ત્રાટકી હતી અને હજારોની સંખ્યામાં નાની મોટી જે શેમ્પૂ ભરેલી જે બોટલો છે તે પોલીસે જપ્ત કરી હતી। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાલ જથ્થાબંધ જે બોટલો છે તે અહીંયાથી મળી આવી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ રીતે નકલી શેમ્પૂ ભરવામાં આવતું હતું અને તેના પર આ પ્રકારના અલગ અલગ સ્ટીકરો લગાડી દેવામાં આવતા હતા, જેથી શેમ્પૂ ખરીદતા ગ્રાહકોને પણ આજે ઓરિજિનલ બ્રાન્ડ હેડ એન્ડ શોલ્ડર શેમ્પૂ યુઝ કરીએ છીએ તેવું લાગી શકે। ત્યારે કામરેજ પોલીસે હાલ લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે અને એક યુવકને ઝડપી તે કેટલા સમયથી આ ધંધામાં સંકળાયેલો હતો, કેટલો માલ તેને વેચ્યો છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે જે રીતે સુરત જિલ્લામાં અસલીના નામે નકલીનો ખેલ ચાલી રહ્યો છે, જેને લઈને લોકો પણ હવે ચિંતામાં મુકાઈ ગયા છે। હાલ તો કામરેજ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી દીધી છે। મેહુલ ભોકાળવા, TV9 કામરેજ।